થર્ડ પાર્ટી વીમા વગરના વાહનો પેટ્રોલ ડીઝલ આપવાનું બંધ કરો આ આદેશ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો છે। દેશભરમાં આશરે 56% વાહનો વીમા વગર જ દોડી રહ્યા છે, જેને જોઈ ન્યાયાધીશો પણ આશ્ચર્યમાં મુકાયા। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે દેશભરમાં તમામ વાહનોનો કાયદેસરનો થર્ડ પાર્ટી વીમો હોય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે। જે પણ વ્યક્તિ પાસે થર્ડ પાર્ટી વીમો ન હોય તો તેને પેટ્રોલ કે ડીઝલ ન આપો। પેટ્રોલ પંપો પર વાહનો આવે ત્યારે જ તેનો થર્ડ પાર્ટી વીમાની ચકાસણી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં સુધી વાહન ચાલક વીમો ન ધરાવે ત્યાં સુધી ઈંધણ ન આપો। સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં નોંધ્યું કે નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે। ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। જે પણ વ્યક્તિ પાસે થર્ડ પાર્ટી વીમો ન હોય તો તેને પેટ્રોલ કે ડીઝલ ન આપો। પેટ્રોલ પંપો પર વાહનો આવે ત્યારે જ તેનો થર્ડ પાર્ટી વીમાની ચકાસણી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં સુધી વાહન ચાલક વીમો ન ધરાવે ત્યાં સુધી ઈંધણ ન આપો। સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં નોંધ્યું કે નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે। ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે।